મહીસાગર જિલ્લા પ્રમુખના શપથવિધિ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ગુનાહિત કૃત્ય ગણાવતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને સ્થાનિકોએ અનેકવાર બ્રિજના સમારકામની રજૂઆત કરી છતાં સરકારે કોઈ ખાસ ધ્યાન ન આપ્યું। પ્રદેશના તમામ બ્રિજોની તપાસ અને જોખમી સ્ટ્રક્ચરના સમારકામની માંગ કરાઈ છે। મૃતકોના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી તેમણે વળતરની માંગ કરી હતી। બ્રિજ વર્ષો જૂનો છે, બિસ્માર હાલતમાં છે, મરામતની જરૂરિયાત છે, ભયજનક છે, તો એના માટે ખૂબ લેખિત મૌખિક રજૂઆતો થઈ, પણ સરકારે એના માટે કોઈ ગંભીરતા ના દાખવી, કોઈ કાર્યવાહી ના કરી। જ્યારે રિપેરિંગ ને મરામતની વાત આવે તો ખાલી ઉપર રોડનું રિપેરિંગ કરવામાં આવે, બ્રિજની ચિંતા ના કરી, અને સરકારની ગંભીર ગુનાહિત બેદરકારીને કારણે આજે આ બ્રિજ તૂટ્યો અને વહેલી સવાર હોવાને કારણે અચાનક બ્રિજ તૂટવાથી અનેક વાહનો અંદર ખાબક્યા અને લોકોના મોત